સહન કરતા શીખવું અને ધીરજ રાખતા શીખવું। આજ તો દીકરીઓ સાસરે જાય ને ઘરમાં ફ્રીજ, ટીવી, વોશિંગ મશીન, એસી, ગાડી આ બધું આવે અને ઘરમાં કામવાળીઓ હોય, આવું બધું હોય ને તો અત્યારની છોકરીઓને સાસરે ઘણીને તો જાવું ગમતું નથી, કામ કરવું ગમતું નથી, બરોબર। અરે વિચારો, આપણા વડવાઓને કોઈ આવી સગવડતા નહોતી તોય કેવું ચૂલે રોટલા ઘડ્યા, ઘંટીએ દળણા દળ્યા, કોએ પાણી શીશ્યા અને સુખરૂપ જિંદગી હસતા હસતા પૂરી કરી દીધી। અને અત્યારે સાધન સગવડતા તોય હાળા અથડામણ થાય, બરોબર। તો મને આમ કીધું ને મને આમ કીધું ને મારે આમ છે ને મારે તેમ છે, માટે બહુ સહન કરતા શીખવું જોઈએ। વાતે વાતે ઉશ્કેરાઈ જવાય નહીં।